નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ક્રાંતિ યુટ્યુબ ચેનલમાં એગ્રી બિઝનેસ સેન્ટર તલગાજડા વતી આપ સર્વનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ મગફળીના પાકમાં બીજ માવજત વિશે, એટલે કે પટ। તો ખેડૂત મિત્રો, મગફળીમાં પટ શું કામ આપવો જોઈએ અને કઈ કઈ દવાઓ બેસ્ટ હોય છે મગફળીમાં પટ આપવા માટે, તેના વિશે આપણે વાત કરવાના છીએ। તો મગફળીમાં આવતા મુંડા, જમીનજન્ય જીવાતો, તળકીડી તથા કાળી ધોળી ફૂગ અને ઉગસુકનો રોગ જે આવે છે તેના નિયંત્રણ માટે આપણે મગફળીમાં પટ આપતા હોઈએ છીએ। તો આજે આપણે એવા 3 કોમ્બિનેશનની વાત કરવાની છે કે જે મગફળીના પાકમાં બેસ્ટ રિઝલ્ટ આપે પટ માટે। તો સર્વપ્રથમ પહેલી વાત કરશું આપણે થાયોમેથોક્ઝામ FS અને BASF કંપનીનું સિસ્ટીવા। થાયોમેથોક્ઝામ FS 30%, આ કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે। 1 મણ દાણા માટે 100 ml વાપરવાનું છે। આમાં ટેકનિકલ FS ફોર્મ્યુલેશનમાં આવતું હોવાને કારણે લાંબા સમય માટે રિઝલ્ટ આપે છે તથા સારી કંપની મતલબ કે એકાદી ઘરડા તમે લઈ શકો છો, કૃષિ રસાયણ લઈ શકો છો, GSP લઈ શકો છો તથા IIL કંપનીનું ભીમા આવે તે વાપરી શકો છો। તેની સાથે 1 મણ દાણામાં 20 ml લેખે સિસ્ટીવા દવાનો ઉપયોગ કરવાનો છે। સિસ્ટીવા દવા તમારે ઉગાવવા માટે બેસ્ટ દવા રહેશે તથા આમાં આવતી મગફળીમાં આવતી કાળી ફૂગ માટે બેસ્ટ દવા છે। તો આ બંનેનું કોમ્બિનેશન કરી શકો છો। 100 ml થાયોમેથોક્ઝામ FS વાપરવાનું છે અને 20 ml લેખે સિસ્ટીવા દવાનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો GSP કંપનીનું PCT 410। ખેડૂત મિત્રો, આનું માપ આપણે 80 ml થી 100 ml પ્રતિ મણ દાણામાં વાપરવાનું છે। આમાં ટેકનિકલની વાત કરીએ તો આમાં 3 ટેકનિકલ કોમ્બિનેશનમાં આવે છે, જેથી જે કાંઈ જમીનજન્ય જીવાતો હોય, મુંડા હોય તથા કાળી ફૂગ, ધોળી ફૂગ અને અન્ય જે કાંઈ ફૂગજન્ય રોગો આવે છે તેમાં તમામનો કંટ્રોલ કરશે। આ સિવાય વાત કરીએ તો આ દવાને કારણે બીજી દવાની કમ્પેરિઝનમાં 24 કલાક જેટલો મગફળી ઉગાવો વહેલો લે છે, તેથી આ દવા પણ તમે વાપરી શકો છો। આનું માપ છે 80 થી 100 ml પર મણ દાણે। ત્યારબાદ વાત કરીએ તો સહારા ઇન્ટરનેશનલ કંપનીનું બીજકોટ અલ્ટ્રા કે જેમાં ઇમિડા ક્લોરપિડ અને હેક્ઝાકોનાઝોલ મિક્સ આવે છે અને તેની સાથે વિટાવેક્સ પાવરનો ઉપયોગ કરવાનો છે। ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર। બીજકોટ અલ્ટ્રાની વાત કરીએ તો બીજકોટ અલ્ટ્રામાં રહેલું ઇમિડા ક્લોરપિડ મુંડામાં કામ આપશે, જમીનજન્ય જીવાતોમાં કામ આપશે, તળકીડીમાં કામ આપશે। તેની સાથે હેક્ઝાકોનાઝોલ હોવાથી સફેદ ફૂગમાં પણ કામ આપશે। એક્સ્ટ્રા રિઝલ્ટ માટે આપણે વિટાવેક્સ પાવર વાપરવાનું છે। વિટાવેક્સ પાવર તમારે ઉગાવવા માટે બેસ્ટ રિઝલ્ટ રહેશે તથા તમામ પ્રકારની ફૂગ જે મગફળીમાં જમીનજન્ય ફૂગ આવે છે તેના સારા એવા કંટ્રોલ માટે બેસ્ટ રિઝલ્ટ આવશે। આ બંનેનું કોમ્બિનેશન પણ બેસ્ટ રહેશે। તો આ ત્રણેય કોમ્બિનેશનમાંથી ખેડૂત મિત્રો કોઈ પણ વાપરી શકો છો, તમારે બેસ્ટ રિઝલ્ટ મળશે। તો આ થઈ આપણે પટની વાત। પટ અવશ્ય ને અવશ્ય મારજો। પટ મારવાથી અમુક સમયે મુંડા અને ફૂગનો હેવી એટેક આવતો હોવાથી આર્થિક રીતે અને ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ મોટો લોસ થતો હોય તો આ લોસથી આ દવાઓ બચાવી શકે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આગળ મળશું બીજા વિડીયોમાં।